ओके बच्चा पार्टी आज तरल पर लेक्चर नंबर 6 सातत्य समीकरण नवो प्रश्न नंबर कयो बनशे आज खरेखर प्रश्न नंबर 14 सातत्य समीकरण तारवो अथवा तो आ प्रश्न आ रीते पण पूछाय अदबनीय स्थायी वहन माटे सातत्य समीकरण आवुं पण पूछाय। हवे सातत्य समीकरण पूछाय तो प्रश्न तो ओळखाई गयो कि आ छे पण आ अदबनीय ने स्थायी शुं छे तो पहेला ए शब्दोनो मतलब समजावी दઉં जेने थियरी में लेवाना नथी खाली तमारी समजण माटे। अदबनीय एटले तो ख्याल छे प्रवाही दबी ना शके पहलानी थियरी में डिस्कस थई थी ने कि वायु दबनीय होय अने प्रवाही अदबनीय होय बराबर। मेन जे स्थायी वहन आ नवो शब्द छे आनो शुं मतलब थाय स्थायी वहन एटले समजो ने धीमू झरણું होय ने का मंद पवन वहेतो होय ए स्थायी वहन छे। धीमू झरણું अथवा तो मंद पवन आ बधा स्थायी वहन कहेवाय। आ बधामां खासियत शुं है खबर है कि सपोज आ कोई मार्ग है अहींथी तरल ने वहेवुं छे बराबर तो आना कोईपण बिंदु आगळ जेम के आ पी बिंदु आगळ तरलना जेटला पण कण पसार थाय ने बधा कणनो वेग अहीं आगळ समान होय। अहींथी पसार थती वखते बधानो वेग सरखो होय। जेम के एक कण आव्यो 5 ની स्पीडे अहींथी નીકળી गयो आम बीजो कण आव्यो तो एनी पण ज्यारे अहींया पहोंचे त्यारे स्पीड शुं हशे 5 अने નીકળી जशे। आ पॉइंट आगळ बधा कणनी स्पीड एक समान होय सपोज वीपी छे आम पछी बधा कण अहींया पहोंचे ने त्यारे लोकोनी स्पीड कंईक अलग होय पण बधानी होय समान ज। सपोज आ कणनी अहींया स्पीड थई गई 7 तो आनी पण शुं थई जाय 7 आनी पण शुं थई जाय 7 ख्याल आव्यो। એટલે કોઈ પણ बिंदु આગળ બધા કણની સ્પીડ શું હોય સમાન। એનો મતલબ એવું નહીં કે અહીંયા અને અહીંયા સ્પીડ સરખી છે ના અહીંયા 5 હોય તો અહીંયા 7 હોઈ શકે સમજ્યા પણ અહીં આગળથી પસાર થતા બધા કણોની સ્પીડ એક સરખી હશે બધાનો વેગ સમાન હોય તો આ ટાઈપના વહનને કહીએ આપણે સ્થાયી વહન સ્ટેડી ફ્લો। શું કહેવાય આને સ્ટેડી ફ્લો। ક્લિયર કે નહીં ક્લિયર પણ આને ક્યાંય થિયરીમાં લેવાનું નથી પણ આ શબ્દ પહેલી વાર આવ્યો ને ચેપ્ટરમાં કેમ કે પાછળનું આપણે થોડુંક લીધું નથી ધારારેખી વહન શું સ્થાયી વહન શું એની પર કોઈ ડિટેલિંગ ચર્ચા નહીં કરી સીધો લેક્ચર 6માં સાતત્ય જ લઈ લીધું એટલે આ શબ્દનો મતલબ તમને સમજાયો કે સ્થાયી વહનનો મતલબ શું થાય ધીમું વહન એકદમ મંદ વહન જેમાં તરલના બધા કણનું કોઈ એક બિંદુ પાસે સ્પીડ સરખી હશે। ક્લિયર કે નહીં ક્લિયર। હવે મેન આપણે સાતત્ય પર આવી જઈએ તો સાતત્ય સમીકરણ સમજવા માટે એક વહન ટ્યુબને સમજવી પડે વહન નળી। જો આ રી નળી આમ तरलना कोई भी कणनो वहन मार्ग આપણે એક લાઈન વડે દર્શાવી આમ જેમ કે એક કણ છે એનું વહન આમ થતું હશે ક્લિયર બીજા કણનું વહન આમ થતું હશે ત્રીજા કણનું વહન આમ થતું હશે તો આ બધા કણનો વહન માર્ગ છે આ બધા વહન માર્ગને ભેગા કરો ને તો એક નળી જેવી રચના બને એને કહેવાય વહન નળી। શું કહેવાય એને વહન નળી। એક નળી જેવો આકાર બને જેને કહેવાય વહન નળી। તો અહીંથી સ્ટાર્ટ કરી શકાય થિયરી લખવાનું દોસ્તો। પહેલો પોઈન્ટ શું કે તરલના દરેક કણનો માર્ગ દર્શાવતી રેખાઓ દોરવામાં આવે તો એક નળી જેવી રચના તૈયાર થાય છે જેને વહન નળી કહેવાય। લખીએ તરલના કણોનો मार्ग दर्शावती रेखाओ દોરવામાં આવે તો નળી જેવી રચના બને જેને વહન નળી કહેવાય। ક્લિયર ओके
વહન નળી શબ્દ અગત્યનો છે એટલે એને રેડ પેનથી અંડરલાઈન કરી દઈએ. વહન નળી ડન. હવે આકૃતિમાં એવી જ એક વહન નળી દર્શાવી છે, લખી દો. આકૃતિમાં આવી જ એક વહન નળી દર્શાવી છે. ક્લિયર? પાક્કું? ચલો હવે વહન નળીના 3 અલગ અલગ બિંદુઓ વિશે વિચારીએ. સપોઝ આ છે પી બિંદુ, આ છે આર બિંદુ અને આ છે ક્યુ બિંદુ. તો પી બિંદુ પાસે જે આડછેદ બને આવો આમ, એનું ક્ષેત્રફળ શું હશે? એપી. આર બિંદુ પાસે જે આડછેદ બન્યો એનું ક્ષેત્રફળ શું હશે? એઆર. ક્યુ બિંદુ પાસે જે આડછેદ બન્યો એનું ક્ષેત્રફળ શું હશે? એક્યુ. ડન. અને તરલના કણ જ્યારે અહીંથી પસાર થતા હશે આમ, ત્યારે એમની ઝડપ શું હશે? વીપી. શું હશે? વીપી. અને અહીંથી પસાર થતા હશે ત્યારે ઝડપ શું હશે? વીઆર. અહીંથી પસાર થતી વખતે ઝડપ વીક્યુ. ક્લિયર છે કે નથી ક્લિયર? પાક્કું? તો આટલું ઇન્ટ્રોડક્શન તો લખો, ખાલી મુદ્દાઓ તૈયાર થઈ જાય. શું લખવાનું? કે વહન નળીના 3 બિંદુઓ પી આર ક્યુ ને ધ્યાનમાં લો. શું લખવાનું? વહન નળીના 3 બિંદુઓ પી આર ક્યુ ને ધ્યાનમાં લો. લઈ લીધા ભાઈ ધ્યાનમાં? હવે કહી દો. પી આગળ આડછેદનું ક્ષેત્રફળ શું નામ આપ્યું આપણે એને? એપી. બરાબર. ક્યુ આગળ આડછેદનું ક્ષેત્રફળ એક્યુ અને આર આગળ આડછેદનું ક્ષેત્રફળ એઆર. ક્લિયર કે નહીં ક્લિયર? પછી પાછું બીજો પોઈન્ટ ચગાવો એવો ને એવો. પી આગળ પસાર થતા કણોનો વેગ વીપી. પી આગળ પસાર થતા કણોનો વેગ વીપી. પછી આર આગળ પસાર થતા કણોનો વેગ વીઆર અને ક્યુ આગળથી પસાર થતા કણોનો વેગ વીક્યુ. છે ને મસ્ત? હજી તો ઇઝી લાગ્યું છે સાહેબ. કેમ? કેમ કે ખાલી ચિત્ર જોઈ જોઈને લખી રહ્યા છીએ. હજી સમજણ તો ક્યાં આમાં નાખી જ છે સાહેબે. નાખું સમજણ, શાંતિ તો રાખો. એટલે અહીંયા જગ્યા જોશે ભાઈ, એ જગ્યા સ્ક્રીનશોટ તો લેવાઈ ગયો છે ને. હવે આ ચિત્ર થોડુંક ઉપર લઈ લઉં એટલે શું લખવાની જગ્યા મળે. આમ લખવાની મોકળાશે ને તો ભણાવવાની મજા આવે યાર. એ નળી ઉપર લઈ લઈએ આપણે. આમ પી આર અને ક્યુ આ રીતે હતું. આમ ફ્લો આમ ચાલુ હતો. અહીંયા એપી વીપી, એઆર વીઆર, એક્યુ વીક્યુ. આટલું ક્લિયર છે? હવે ધ્યાનપૂર્વક આ બધા આડછેદને કંઈક તો ડિસ્ટન્સ હોય, કંઈક જાડાઈ હોય કે નહીં? આડછેદ એટલે શું? જેમ કે આ ભાગ છે એનો આડછેદ એટલે આ જે યલો પટ્ટી દેખાય ને એ આ ઢાંકણાનો આડછેદ છે. સમજો, આવી યલો યલો પટ્ટી ઉપર મૂકતા જઈએ તો આખું ઢાંકણું બને ને. સમજાય કે નહીં? જેમ કે આ બોટલનો આડછેદ શું? તો આ બોટલને અહીંથી આમ કાપો ને આમ અને એક આમ સ્લાઇસ બને ને, એને આડછેદ કહેવાય. પણ એને કંઈક જાડાઈ તો હોય ને, ભલે હાવ પતલું છે પણ સાઈડમાંથી જો કંઈક તો જાડાઈ હશે ને, માઇનોર હશે કે નહીં હોય? તો આ બધા આડછેદને કંઈક ને કંઈક જાડાઈ તો હશે. તો જાડાઈ થોડી દૂરી આમ કંઈક તો જાડાઈ હશે. બધા આડછેદને કંઈક જાડાઈ હશે. બરાબર. તો ડેલ્ટા ટી સમયમાં આ આડછેદમાં કણ કેટલું અંતર કાપે એની વિશે ચર્ચા કરો. લખો. ડેલ્ટા ટી સમયમાં પી આડછેદમાંથી કાપેલ અંતર. પી આડછેદમાં કાપેલ અંતર. અંતર એટલે બસ આવું યાર, આવ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય નહીં થતું.
તો અંતર એટલે આ ટી ને અહીંયા ગુણી દો, ઝડપ ઇન્ટુ સમય લેવાનું ને. હા, તો ઝડપ શું છે વીપી અને સમય કેટલો છે ડેલ્ટા ટી. થઈ ગયું અંતર કે નહીં થયું? આને નામ આપવું તો આપી દો ડીપી, ડિસ્ટન્સ પી આડછેદમાં આટલું કાપ્યું એમ. પછી સેમ એ જ રીતે આર આડછેદમાં કાપેલું અંતર વીઆર ડેલ્ટા ટી, જેને આપણે શું કહીશું ડીઆર. પછી એ જ રીતે ક્યુ આડછેદમાં કાપેલું અંતર વીક્યુ ડેલ્ટા ટી, જેને કહીશું ડી ક્યુ. બે મને તો આવો રમકડા જેવી થિયરી લાગે છે યાર, કંઈ નથી, એકનું એક રિપીટ કરવાનું છે. પહેલો પોઈન્ટ લખ્યો ને તો બીજા બે એમને એમ આવડ્યા, પાછો પહેલો લખ્યો ને તો બીજા બે એમને એમ આવડ્યા, પહેલો લખ્યો તો બીજા બે એમને એમ આવડ્યા. આવડ્યા કે નહીં? હવે ધ્યાનથી સાંભળજો બચ્ચાઓ. ડેલ્ટા ટી સમયમાં જેટલા કણ અહીંથી પસાર થયા એટલા જ કણ ડેલ્ટા ટી સમયમાં અહીંથી પસાર થશે. કોમન સેન્સની વાત છે, કેમ કે અહીંયા પહોંચનારા બધા કણની ઝડપ અહીંથી પાસ થતી વખતે સરખી છે કે નહીં? અને અહીંથી પાસ થતી વખતે બી સરખી હશે. ભલે અહીંયાથી પાસ થાય આટલા વિસ્તારમાંથી એટલે 5 હશે બધાની ઝડપ, પણ જ્યારે આ વિસ્તારમાંથી પાસ થાય ત્યારે ઝડપ શું હશે 7 સપોઝ. તો એ દ્રષ્ટિએ બધા કણની સંખ્યા સમાન હોય ને, અને એના કારણે સપોઝ અહીંથી 500 કણ પસાર થયા ડેલ્ટા ટી ટાઈમમાં, તો અહીંથી પણ ડેલ્ટા ટી સમયમાં 500 જ કણ પસાર થાય. તો કણોની સંખ્યા સરખી છે તો દળ બી સરખા હશે ને, હશે કે નહીં હોય? તો ચલો આવી જાઓ મેદાનમાં. આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા કણોની સંખ્યા સમાન હોય, બરાબર? તેથી દળ પણ સમાન હોય, દળ પણ સમાન હોય. ક્લિયર? હવે બહુ ઇઝી છે, ઉપર ખુરશી લાવવી પડશે, બેસીને લખવું પડશે. ચલો, દળ સમાન છે એવું જાણકારી મળી ગઈ તો ચાલુ પડી જ જાઓ કે પી આડછેદમાંથી પસાર થતું દળ ઇઝ ઇક્વલ્સ ટુ આર આડછેદમાંથી પસાર થતું દળ અને ક્યુ આડછેદમાંથી પસાર થતું દળ સમાન છે. સિમ્પલ. આ અગત્યનું છે એટલે હજી આને હાઇલાઇટ કરી દઉં કે અહીંયા આવીને ગોતું ના ખાઈ જતા એમ. બસ જો અહીંયા સુધી પહોંચી ગયા તો હવે આ થિયરી ઇઝી છે. કઈ રીતે? દળ લખવાના છે બધાના. દળનું બેઝિક સૂત્ર શું થાય? હા, ઘનતા ગુણ્યા કદ. વેરી ગુડ. દળ એટલે શું થશે? ઘનતા ગુણ્યા કદ. દળ એટલે શું થશે? ઘનતા ગુણ્યા કદ. ઘનતા ગુણ્યા કદ. ભાઈ કેમેરામેન, કેમેરો ઓબ્ઝર્વ કરજો, હું નીચે સુધી લખવાનું છું. ઓકે, ઘનતા ગુણ્યા કદ. હવે ઘનતા તો શું બધાની સરખી નહીં હોય? અરે લિક્વિડ એનું એ છે ને, તમે અહીંથી પાણી નાખ્યું અંદર તો અહીંયા પાણી પહોંચશે, એ જ પાણી ત્યાં પહોંચશે, એટલે મટીરિયલ સેમ છે તો ઘનતા બધામાં સરખી આવશે. કદ બધાના અલગ હશે. પી આગળ અલગ હશે, ક્યુ આગળ, આર આગળ અલગ હશે અને ક્યુ આગળ બી અલગ હશે. ક્લિયર? તો આ બધામાં જો ઘનતા તો ઉડી ગઈ પ્રેમથી કે ના ઉડી ગઈ? પાક્કું. હવે કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર એટલે કદ થાય. સીધી વસ્તુ છે, ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ક્ષેત્રફળ ગુણ્યા અંતર. ક્ષેત્રફળ આડછેદના બધાના અલગ છે, જો પી આર ક્યુ. અંતર બી બધાના અલગ છે, જો પી આર ક્યુ. બોલો, છે કે નહીં? એટલે પાક્કું સમજણ પડે છે? ઓકે. હવે બચ્ચાઓ આ અંતરને ટાર્ગેટ કરો. અંતરનું જો તમે ત્યાં પદ બનાવીને બેઠા છો, જોઈ લો. હા, વીપી ડેલ્ટા ટી. પછી એ જ રીતે અહીંયા પણ અંતર શું થશે? વીઆર ડેલ્ટા ટી. અને અહીંયા અંતર શું થશે? વીક્યુ ડેલ્ટા ટી. તો જો ડેલ્ટા ટી બધામાંથી ઉડી ગયું ભાઈ, તો હવે આપણી પાસે શું વધ્યું? ક્ષેત્રફળ ગુણ્યા ઝડપ. ક્ષેત્રફળ ગુણ્યા ઝડપ. ક્ષેત્રફળ ગુણ્યા ઝડપ. એનો મતલબ કે ક્ષેત્રફળ અને ઝડપનો ગુણાકાર, ક્ષેત્રફળ અને ઝડપનો ગુણાકાર, ક્ષેત્રફળ અને ઝડપનો ગુણાકાર સમાન છે. મતલબ કોઈ પણ આડછેદમાંથી પાસ થાવ અને ત્યાંના ક્ષેત્રફળ અને ઝડપનો ગુણાકાર કરો, પછી બીજા આડછેદમાંથી પસાર થાવ ત્યાંના ક્ષેત્રફળ અને ઝડપનો ગુણાકાર કરો તો જવાબ સરખો જ આવશે. એનો મતલબ કે આ આખા દાખલામાં ક્ષેત્રફળ અને ઝડપનો ગુણાકાર કેવો છે? અચળ, એક સમાન છે, બદલાશે નહીં. બોલો શું કહો છો?
આ છેલ્લા રિઝલ્ટ પર નજર રહેવી જોઈએ આપણી ખાસ. આવડ્યું કે નહીં? હાય હાય. એટલે પેલું કેમિસ્ટ્રી નહીં ભણતા, ચાર્લ્સ બોયલના નિયમો P1 V1 P2 V2, એનો મતલબ PV બરાબર અચળ. નહીં શીખ્યા કેમિસ્ટ્રીમાં ક્યાંય? તો એ જ તો થયું. A1 V1 A2 V2 A3 V3, તો AV બરાબર અચળ. બોલો સમજાયું છે કે નહીં? પાક્કમ પાક્કું? તો આ સમીકરણને કહેવાય સાતત્ય સમીકરણ. જવાબ શું કહેવાય? આ સમીકરણને સાતત્ય સમીકરણ. હવે આની પર ડિટેલ વાત થઈ શકે, પણ તમારે એક સ્ક્રીનશોટ લઈ લો એટલે બોર્ડ ખાલી થઈ જાય ને તો પછી આની પર મસ્ત ચર્ચા કરીએ. તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ આપું કંઈક સાતત્ય સમીકરણના, જેથી તમારી આંખો ઉઘડે કે અરે હા યાર આવું તો આપણી જિંદગીમાં રોજ થાય છે, હે ને? તો તમારી પ્રેક્ટિકલ લાઈફ સાથે આ સૂત્રને કનેક્ટ કરી આપું. પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે બચ્ચા પાર્ટી, હવે આ સૂત્રને ઉપાડીએ અને આને આપણી રૂટીન લાઈફ સાથે કનેક્ટ કરીએ. એવી બરાબર અચળ. બરાબર, શણગારીશું, થોડુંક મજેદાર કરીશું. જો આ કયા કયા નામથી ઓળખાય ખબર છે? આ સૂત્ર આ એવી કયા કયા નામથી ઓળખાય? આ એવીને છે ને કદ ફ્લક્સ પણ કહેવાય. શું કહેવાય? એટલે આ નામથી પણ પ્રશ્ન આવે कि कद फ्लक्स નું सूत्र तारवो, तो भी आपको सातत्य ही साबित करना है एग्जाम में. अरे है એટલે કદ ફ્લક્સ ના નામથી બી પ્રશ્ન આવે. હા, કાં તો આને વહન દર પણ કહેવાય. શું કહેવાય? વહનનો દર, રેટ ઓફ ફ્લો. તો બી આ જ સાબિત કરવાનું. જો આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી. હવે બીજું એક મસ્ત કનેક્શન આપું. આ એવી બરાબર અચળ છે, એનો મતલબ એ ચલે છે 1/v લેવાય? આ લેવાય કે ના લેવાય? લેવાય કે ના લેવાય? બોલો બોલો. ઓકે, આ અચળ છે, આ સમપ્રમાણતાનું ચિહ્ન લઈને v ને નીચે જવા દેવાય કે ના દેવાય? હે ને? હવે આ સિમ્પલી શું દેખાડી રહ્યું છે કે ક્ષેત્રફળ અને ઝડપ, આ ઝડપ છે વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ જ્યાં ક્ષેત્રફળ વધારે હશે ને તો ઝડપ ઘટી જશે, અને ક્ષેત્રફળ ઓછું થઈ જશે ને ત્યાં ઝડપ વધી જશે. ઉલ્ટા હોગા, ક્ષેત્રફળ बढ़ ગયા તો ઝડપ સ્લો પડી જાય, અને ક્ષેત્રફળ ઓછું થઈ જાય ઝડપ વધી જાય. એનું પ્રેક્ટિકલ એક્ઝામ સમજાવું. એક્ઝામ્પલ, પાણીના પાઇપ વડે ક્યારે પાણી છાંટ્યું છે? ખરેખર? કેમ લે? ઘરે ગાર્ડન છે, માળી તો અચ્છા પપ્પાનું બાઇક ધોયું હશે પાણીના પાઇપથી, તો ક્યાં તમે પાણી વાપર્યું લે ભાઈ? ટોટી. અચ્છા ગામડે, ગામડે પાણીની ટોટી હોય ને, એનું મોઢું આટલું પહોળું છે તો પાણી જો આમ પડે, આમ બરાબર. જેવું મોઢું તમે આમ સાંકડું કરો ને, મોઢું સાંકડું કર્યું મતલબ તમે ક્ષેત્રફળ ઘટાડ્યું, તો ધાર ઝૂમ દઈ જાય, સ્પીડ વધી જાય કે નહીં પાણીની? આ તો અનુભવ છે ને. તો એ આજ તો છે યાર, થઈ તો ગયું કે ક્ષેત્રફળ ઘટ્યું સ્પીડ વધી, ક્ષેત્રફળ ઘટ્યું સ્પીડ વધી. છે કે નહીં? એકદમ રિયલ લાઈફ કનેક્ટ એક્ઝામ્પલ. અનુભવ છે ને આનો, કે પાણીનો પાઇપ હોય આમ નોર્મલ હોય તો પાણીની ધાર અહીંયા પડે અને સ્લો શાંતિથી પડે. જો તમે પાઇપને આમ દબાવો આમ એટલે આડછેદ સાંકડું થઈ ગયું તો સ્પીડ વધી જાય ને, કેવી આમ પિચકારી જાય, ઝૂમ જાય કે નહીં? તો એ આજ તો થયું. તો આ એક્ઝામ્પલ લખવું હોય તો લખી દો, પાણીના પાઇપ વાળું. પાણીનો પાઇપનું ઉદાહરણ સ્વપ્રયત્ને લખવું. પાણીના પાઇપનું ઉદાહરણ સ્વપ્રયત્ને લખવું. બરાબર. તો ચલો ભાઈ, હવે સાતત્ય સમીકરણ પર ભૂલ ના પડવી જોઈએ. કમ્પ્લીટ સિસ્ટમેટિક સમજાવી દીધું, લખાઈ બી દીધું, નોટ્સ બી તમે બનાવી લેશો સ્ક્રીનશોટ જોઈને. બસ તો મારું કામ પૂરું. હવે નેક્સ્ટ લેક્ચરમાં બર્નૌલી સમીકરણ, અરે ધાસુ સમીકરણ, આનાથી બી જોરદાર. આ તો નાનું બચ્ચું છે આટલું. બર્નૌલી પર તો આખું બોર્ડ 2 વાર ભરાય, પણ છે મેથેમેટિકલ પ્રોસેસ, મજા આવશે. ઓકે ચલો, ટાટા બાય બાય, આવજો.